ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ છેલ્લા 4 થી સવા 4 વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને ગઈકાલે તારીખ 21ના રોજ તેણે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પીને આપઘાત કરવાની જે કોશિશ કરેલી એ અનુસંધાને તેઓને શરટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને તે બાબતે તેઓના જે પિતાશ્રી જે છે જે જયદેવસિંહ કસળસિંહ ગોહિલ રહે ચિત્રા નાઓનું નિવેદન લઈ અને એક જાણવાજોગ દાખલ કરેલી જેમાં તેઓના પિતાશ્રીએ જણાવ્યું કે જે દિગ્વિજયસિંહ છે તે ડોક્ટર કેયુર પરમાર સાહેબની થોડા સમયથી તેઓની માનસિક રોગની જે દવા લેતા હતા અને તે બાબતે તેઓની સારવાર ચાલુ હતી અને ગઈકાલે આપણે ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ રીતની જાણવાજોગ દાખલ કરેલી અને આજે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહનું જે મૃત્યુ થતા તેઓના પિતાશ્રીને બોલાવી અને તેની એક્સિડન્ટલ ડેથ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ આ કામે મામલતદાર સાહેબને બોલાવી અને તેના રૂબરૂ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી બી હાલમાં ચાલુ છે.